ભજન ગાવામાં જ રહી ગયું હારું એમ મળ્યું ધન પણ મોજ ના માણી કહું કરમની કહાની કા તો ભાગ વિનાનું ભર્યું કા તો ખોટી કમાણી આપણા ઘરમાં આપણી કમાણી પડી છે એને માલવાની જરૂર છે આખા દૂધની ચા એને પાવાની હવારમાં ઉઠીને ચા પીવે ને કદાચ એનું ભેજું હરખું થઈ જાય એનું માથું હરો રાજી ખુશ થઈ જાય એવો હોજે હખડું પટોરું લેતો આવે તારે લાવે કે ના લાવે વિઠ્ઠલ મહારાજ લાવે તારે નગર શેઠ ને તો નગર શેઠ ની છોકરીનું લગ્ન હતું હા નગર શેઠ છોકરી પરણાવતા હતા એટલે હગવાલો માટે કપડો લાયા કઈક જેના માટે જે કઈક વ્યવહાર થતો તો બધું લાયા નગર શેઠ ને ઘેરથી શેઠાણીએ કહ્યું શેઠ બધાના માટે તમે બધું લાયા પણ આપણી ઘરની નોકરાણી માટે કશું ના લાયા જાગતા રહેજો શેઠ કે છે હા હારું ભૂલી ગયા એ એકલી જ રહી ગઈ કે આખા ઘરને સાફ સૂફ રાખવા વાળી આખા ઘરનું કામ કરવા વાળો એના માટે હું ભૂલી ગયો નગર શેઠ બજારમાં ગયા કાપડિયા તઈ જઈને કે છે હલકું પટોરું એક હાલ સારું હોય થોડુંક આમ હલકું કિંમતમાં હલકું કે કેમ મારી ઘરની નોકરાણી માટે જોઈએ છે 200-250 રૂપિયાનું પટોરું લઈને શેઠ ઘેર આયા શેઠને ઘેર આવવું ને નોકરાણીને બજારમાં જવું જે શેઠને ઘેરથી નોકરાણી હતું પટોરું શેઠ લાયા હતા એ દુકાને નોકરાણી ગઈ અને દુકાનદારને કહ્યું શેઠ તારા દુકાનમાં મોંઘામાં મોંઘું પટોરું હોય એવું હાલ દુકાનદારે કહ્યું કેમ કે મારા શેઠની દીકરીનું લગ્ન છે અને મારે એ પટોરું એને આલવું છે બોલો ધનવાન આ નોકરાણીને કેવી કે પેલા શેઠને કેવો શેઠ કે છે હલકું પટોરું આલો આ માલદાર ધનવાન આવાયા અઢળક સંપત્તિ અને જેની કન કશું નહીં ખાલી કોમ કરી ખાય ઘરનું એની ભાવના કેવી કે મારી શેઠની દીકરીનું લગ્ન છે તારી દુકાનમાં મારે કિંમત નહીં કરી પણ મોંઘામાં મોંઘું હોય એ મને તું હાલ ભાવનામાં ફેર છે મહારાજ અહીં ભાવના બતાવે તમારી એટલે બેનોએ કોઈ જગ્યાએ ભાવ ધરાવવાની જરૂર નહીં આપણા વાળો હોય તો સુધી હા અને ધ્યાન રાખજો એ બોલે તો સુધી તમારે નહીં બોલવાનું શુભ પ્રસંગ આપણા ઘરમાં હોય લગ્ન પ્રસંગ હોય ધાર્મિક કાર્યક્રમ હોય બે ભાઈ વઢ્યા હોય આવા કાર્યક્રમની અંદર ભેગા થતા હોય કોઈ ભાઈ આડું નહીં પડવાનું નરકના દરવાજા ઉઘાડા છે તમારા માટે પોતાના પતિની મરજી મુજબ ચાલવું પોતાના પતિના પગલે પગલે ચાલવું પોતાનો પતિના સુખે સુખી પોતાના પતિના દુખે દુખી એ રીતે પત્નીએ રહેવું એ પત્નીનો ધર્મ છે આ તો પેલા કે તાર જવું હોય જા તું તાપ ભય વગર મરી જઈશ લે જેને ઘેર આપણે ગયા છીએ ઘરની આબરૂ અને મર્યાદા એ આપણે છીએ અને આપણાથી કદાચ જાય એ પોહાય ક્યારે કોઈ કાર્ય આવું ન કરવું પતિ સુખી શેમાં છે એ આની મરજી જાણી લેવું તમારી ઈચ્છા શું છે એ કો એક મારે ભાઈ તો જવું તો હેડો હું તમારી જોડે આવું તેદાર આગળ થઈ જવું